નમસ્કાર મિત્રો, ગ્રો લાઈફ ભારતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવ્યો છું ભરતીની સૌથી મોટી અપડેટ। એક પણ માહિતી ચૂકી ન જાઓ તે માટે વિડિયો અંત સુધી જરૂર જોજો। નમસ્કાર મિત્રો, ગુજરાત મેટ્રોમાં સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા તમામ લોકો માટે એક જબરદસ્ત ખુશખબર છે। આજના આ એક્સપ્લેનરમાં આપણે GMRCL એટલે કે ગુજરાત મેટ્રોની 2026ની બમ્પર ભરતી વિશે વાત કરવાના છીએ। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। તો જુઓ, સીધા આંકડાઓ પર જ આવીએ। 380થી વધુ, જી હા, 380+ વેકેન્સીઝ છે અહીંયા। સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ કોઈ નાની સૂની વાત નથી। આ ખરેખર એક બહુ મોટો ચાન્સ છે અને આપણે આ તક જવા નથી દેવાની। આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છે એ એક નજરમાં જોઈ લઈએ। પહેલા મેટ્રોની આ તક વિશે જાણીશું, પછી વેકેન્સી અને પગારની વિગતો, કોણ અરજી કરી શકે એટલે કે લાયકાત શું છે, મહત્વની તારીખો અને ફી, સિલેક્શન પ્રોસેસ અને પરીક્ષાની પેટર્ન, અને છેલ્લે એપ્લાય કેવી રીતે કરવું એના સ્ટેપ્સ। બધું જ અહીં ક્લિયર થઈ જશે। તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ધ મેટ્રો જોબ ઓપોર્ચ્યુનિટી। વાત એમ છે કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે GMRCL અમદાવાદ અને સુરતમાં નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે જંગી ભરતી કરી રહ્યું છે। જો તમે ઝડપથી વિકસી રહેલા અમદાવાદ અને સુરત મેટ્રો નેટવર્કનો હિસ્સો બનવા માંગતા હો તો આનાથી બેસ્ટ પ્લેટફોર્મ બીજું કોઈ નથી। આ માત્ર એક નોકરી નથી, પણ આપણા ગુજરાતના આધુનિક વિકાસ સાથે કદમ મિલાવવાની એક સુવર્ણ તક છે। હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ, વેકન્સી અને વળતરની વિગતો, એટલે કે ખાલી જગ્યાઓ કેટલી છે અને પગાર કેટલો મળશે। અહીંયા ચિત્ર એકદમ સ્પષ્ટ છે। નોન એક્ઝિક્યુટિવ કેટેગરીમાં સ્ટેશન કંટ્રોલર, ટ્રેન ઓપરેટર અને જુનિયર એન્જિનિયરની કુલ 131 જગ્યાઓ છે। પણ જરા જુઓ, સૌથી મોટી ડિમાન્ડ ક્યાં છે? મેન્ટેનરની પોસ્ટ્સ માટે। ફિટર, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ માટે કુલ 252 જગ્યાઓ છે। એટલે કે જો તમારું બેકગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ મેન્ટેનન્સનું છે તો તમારી અહીંયા ભારે માંગ છે। હવે જે સ્લાઇડની તમે કદાચ રાહ જોઈ રહ્યા હતા, પગાર। અહીં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે શરૂઆતના ટ્રેનિંગ પીરિયડમાં SCTO અને JEને 18,000 રૂપિયા અને મેન્ટેનરને 14,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ મળશે। પણ ટ્રેનિંગ પૂરી થતાં જ સીધો જમ્પ। અને સૌથી સારી વાત એ છે કે ત્યાર પછી આઈડિયા સ્કેલ મુજબ પગાર સતત વધતો જ રહેશે। એટલે કે લાંબા ગાળાનો કરિયર ગ્રોથ તો પાક્કો જ છે। ચાલો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, અરજદારો માટેની પાત્રતા માપદંડ, એટલે કે આમાં એપ્લાય કોણ કરી શકે। અહીં લાયકાતના બે એકદમ અલગ રસ્તાઓ છે। જો તમારે સ્ટેશન કંટ્રોલર કે જુનિયર એન્જિનિયર માટે અરજી કરવી હોય તો તમારી પાસે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવું કમ્પલસરી છે। પણ માની લો કે તમે મેન્ટેનરની પોસ્ટ માટે એપ્લાય કરવા માંગો છો તો ટેન્શન લેવાની જરૂર નથી। માત્ર 10મું ધોરણ પાસ અને સંબંધિત ટ્રેડમાં ITIનું સર્ટિફિકેટ હશે તો પણ બિલકુલ ચાલશે। તો તમારે એ જોવાનું છે કે તમારી લાયકાત કયા બોક્સમાં ફિટ બેસે છે। અને હા, ઉંમરની વાત કરીએ તો અરજી કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। અલબત્ત અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં જે છૂટછાટ મળે છે એ તો મળશે જ, એટલે ઘણા બધા લાયક ઉમેદવારોને મોટી રાહત થઈ જશે। હવે આવીએ વિભાગ 4 પર, મહત્વની તારીખો અને ફી। આ સેક્શન તમારે બિલકુલ મિસ નથી કરવાનું। આ ટાઈમલાઇનનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, કારણ કે આ તારીખો બહુ ક્રિટિકલ છે। 29મી એપ્રિલ 2026થી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 28મી મે 2026 એની છેલ્લી તારીખ છે। એટલે આ એક મહિનાની વિન્ડોમાં તમારે ફોર્મ ભરી જ દેવાનું છે। ફી ભરવાની છેલ્લી તારીખ 31 મે છે। અને સૌથી મહત્વનું, જૂન કે જુલાઈ 2026માં તો પરીક્ષા પણ લેવાઈ જશે, એટલે તૈયારી માટે તમારી પાસે સમય બહુ જ ઓછો છે। ફીના સ્ટ્રક્ચર પર ફટાફટ નજર કરી લઈએ। જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે એપ્લિકેશન ફીસ 600 રૂપિયા છે। પણ જો તમે SC, ST, SEBC, EWS અથવા કોઈપણ કેટેગરીના મહિલા ઉમેદવાર છો તો તમારે માત્ર 300 રૂપિયા ચૂકવવાના છે। ચાલો આગળ વધીએ અને જોઈએ વિભાગ 5, પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા। આખરે તમારું સિલેક્શન થશે કેવી રીતે? આ આખી પ્રોસેસ કેવી રીતે આગળ વધશે એ સમજીએ। સૌથી પહેલા બધાએ લેખિત પરીક્ષા એટલે કે રિટન એક્ઝામ આપવાની રહેશે। એ પછી જે લોકોએ સ્ટેશન કંટ્રોલર માટે અરજી કરી છે એમનો અલગથી એક સાયકોમેટ્રિક ટેસ્ટ લેવાશે। પછી આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટ। નોકરી પાકી કરવા માટે તમારે આ દરેક તબક્કામાંથી સફળતાપૂર્વક પસાર થવું પડશે। હવે
જે 2 કલાકની MCQ બેઝડ લેખિત પરીક્ષા છે એમાં શું પૂછાશે? સિલેબસ એકદમ ક્લિયર કટ છે. આ 5 વિષયો પર ફોકસ કરવાનું છે: ટેકનિકલ નોલેજ, ગુજરાતી ભાષા, રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને અંગ્રેજી ભાષા. તમારે બસ આ જ સબ્જેક્ટ્સની જોરદાર તૈયારી કરવાની છે. પણ અહીંયા એક બહુ જ મોટો કેચ છે. આ 0.25નો આંકડો. જુઓ, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગનો બહુ કડક નિયમ છે. તમારા એક ખોટા જવાબ પર સીધા 0.25 માર્ક કટ થઈ જશે. એટલે પરીક્ષામાં અટકળો લગાવવા ગયા તો એ બહુ જ ભારે પડશે. જે આવડતું હોય એ જ બહુ સમજી વિચારીને ટીક કરવાનું છે. આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર, અરજીના અંતિમ પગલાં. ફાઇનલી એપ્લાય કેવી રીતે કરવું? એપ્લાય કરવા માટે તમારે કોઈ રોકેટ સાયન્સ સમજવાની જરૂર નથી. સ્ટેપ્સ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ પર જાઓ. ત્યાં કરિયર સેક્શનમાં જાઓ. પછી ઓનલાઈન ફોર્મમાં તમારી બધી સાચી ડિટેલ્સ ભરો અને માંગેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. છેલ્લે એપ્લિકેશન ફી ભરીને ફોર્મ સબમિટ કરી દો. બસ, તમારું કામ પૂરું. અને જતાં જતાં આટલી વસ્તુઓ ખાસ મગજમાં બેસાડી લેજો. 1. માત્ર ને માત્ર ઓનલાઈન અરજી જ માન્ય રહેશે, ઓફલાઈન કશું મોકલવાનું નથી. 2. તમારું પોસ્ટિંગ આખા ગુજરાતમાં ગમે ત્યાં થઈ શકે છે, એટલે એ માટે અત્યારથી જ મેન્ટલી રેડી રહેજો. અને 3. તમારા પરીક્ષાના એડમિટ કાર્ડ તમને વેબસાઇટ પરથી જ મળશે, એ પોસ્ટમાં ઘરે નહીં આવે. તો બધું જ હવે તમારી સામે એકદમ ક્લિયર છે. હવે છેલ્લે વિચારવાનો સવાલ માત્ર એ જ છે કે શું તમે ગુજરાત મેટ્રો સાથે તમારી કારકિર્દીને ફાસ્ટ ટ્રેક પર લઈ જવા માટે તૈયાર છો? આ માત્ર કોઈ સામાન્ય ભરતીની જાહેરાત નથી, પણ એક બહુ જ સિક્યોર અને શાનદાર કરિયર બનાવવાની તક છે. આજના આ એક્સપ્લેનરમાં અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જલ્દીથી તૈયારીમાં લાગી જાઓ અને તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.